નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગરમાં બાળકોમાં જોવા મળતા ચાંદીપુર વાયરસના રોગે માઝા મૂકી છે. જામનગરની વાત કરીએ તો જામનગરમાં છેલ્લા એક માસમાં જામનગર જિલ્લામાં 14 ચાંદીપુર વાયરસના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જે પૈકી આજે ધ્રોલ તાલુકાની એક બાળકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દીપકભાઈ તિવારીએ અર્થાત ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે જામનગરમાં સમગ્ર એક માસ દરમિયાન ચાંદીપુર વાયરસના કુલ 14 કેસ સામે આવ્યા હતા, જેમાં ઘણા શંકાસ્પદ કેસ છે. જે પૈકી 8 દર્દીઓનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે 2 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, જેમાં એકની હાલત ક્રિટિકલ જોવા મળી રહી છે. ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં ચાંદીપુર વાયરસ સામે સારવાર આપવા માટેની તજજ્ઞોની ટીમ જે અદ્યતન ટેકનોલોજીના સાધનો ઉપલબ્ધ હોવાનું પણ દીપક તિવારીએ જણાવ્યું હતું. જીજી હોસ્પિટલ જામનગરમાં બાળક રોગ વિભાગમાં દરરોજ ઘણા દર્દીઓની સારવાર થઈ રહી છે. લગભગ 150 જેવા દરરોજ દર્દી આવે છે અને હાલમાં આપણે એક્યુટ એન્કેફલાઇટિસ બાબતમાં લગભગ આજ સુધી એટલે છેલ્લા 3 મહિનામાં 13 દર્દી આવેલા છે, જેમાંથી 2ને આપણે સંપૂર્ણ રીતે સાજા કરીને ઘરે મોકલી શક્યા છીએ. એક દર્દી અમારું જે છે એ રજા લઈને વગર જતા રહ્યા છે બીજા દવાખાનામાં. 8 દર્દીઓને અમે ત્યાં મૃત્યુ પામેલ છે અને એમાંથી એક આજે દર્દી ગુજરી ગયું છે, જે ગ્રામ્ય વિસ્તારનો છે જામનગરનો. આપણા ત્યાં હાલમાં 2 દર્દી સારવાર લઈ રહ્યા છે, જેમાંથી એક જે છે એની હાલત ગંભીર છે અને બીજું જે છે હાલમાં એની સ્ટેબલ હાલત છે. આગામી રક્ષાબંધનના તહેવારને લઈ જામનગર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની બહેનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જામનગરની રાખડી સંદેશાઓ મોકલવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આગામી રક્ષાબંધનના તહેવારને લઈ દેશના વડાપ્રધાન અને 2047ના વિકસિત ભારતના સ્વપ્નને નરેન્દ્રભાઈ મોદીની રક્ષા કાજે જામનગરની બહેનો દ્વારા રાખડી મોકલવામાં આવી હતી. આ સાથે બહેનોએ શુભેચ્છા સંદેશા મોકલ્યા હતા. આ કાર્યક્રમમાં મહિલા મોરચાની બહેનો તેમજ કોર્પોરેટર બહેનો, મહિલા મોરચાના મેયર વગેરે જોડાયા હતા. નમસ્કાર. આજ રોજ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા જામનગર દ્વારા આપણે રક્ષાબંધનનો અને રાખડીનો જે મોદી સાહેબને આપણે દર વર્ષે મોકલીએ છીએ એ રાખડી આપણે મહિલા મોરચાની બહેનો દ્વારા મોકલી અને સારી રીતે સુખકારી જીવન મોદી સાહેબ જીવે અને લાંબુ આયુષ્ય જીવે એવું લખાણ સાથે એક લેટર પણ સુંદર મોકલ્યું અને સુંદર મજાની રાખડીએ મોકલી છે. અને હું આ કાર્યક્રમ જામનગર શહેર મહિલા મોરચા મહામંત્રી રેખાબેન, મારી જોડે અમીબેન પરીખ, પવન હંસના ડાયરેક્ટર બીનાબેન કોઠારી, પૂર્વ મેયર અને મહિલા મોરચાના તમામ બહેનો, વોર્ડના અને શહેર સંગઠનના બહેનો જોડાયેલા હતા. ભારત માતા કી જય અસ્તુ. ધ્રોલમાં ભૂચર મોરી શહીદ ભવનમાં વર્ષોથી શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવે છે. તે જગ્યાની આજુબાજુ ગેરકાયદેસર દબાણો અને ખોદકામ થયા છે. આવા દબાણો અટકાવવા અને દબાણવાળી જગ્યા ખાલી કરવાની માંગ સાથે આજે સવારે ધ્રોલ જાગૃત નાગરિક સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભૂચર મોરીની ઐતિહાસિક ભૂમિ તથા સરકારી ગૌચરની ભૂમિ પર ખનીજ માફિયા તથા હોટલ માફિયા દ્વારા 47 લાખ ચોરસ મીટર જગ્યા દબાણ દૂર કરવા માટે તથા અન્ય સરકારી ખરાબા જગ્યામાં સતત ગેરકાયદેસર ખનન ચાલે છે અને માટી, રેતી વગેરે ચોરાઈ જાય છે. જે ભૂમિ પર લાખો લોકો એકત્રિત થયા છે ત્યાં દબાણ કરી દેવામાં આવ્યું છે. જો આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ નહીં થાય તો 1 ચોરસ કિલોમીટર ગૌચરની જમીન નહીં વધે અને લાખો ગાયો તથા કેટલાક જીવોનું ભરણ પોષણ મુશ્કેલ બનશે. આથી તકેદારી સ્વરૂપે ગૌચર અને ભૂચર મોરી જમીનના દબાણો દૂર કરવા તથા માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા ગુનો નોંધવા માટે
તથા તમામ દબાણો દૂર કરવા માટે માંગણી કરવામાં આવી હતી. હું ભગવતસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ. આજરોજ અમે સર્વે સમાજને સાથે લઈ અને જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યું છે. હવે આવેદનપત્રની વિગત એ છે કે ધ્રોળ મુકામે નહીં, જે રક્ષિત સ્મારક છે, ઐતિહાસિક ભૂમિ છે, જ્યાંથી 250-300 વર્ષ ભવ્ય એક યુદ્ધ ખેરાણું હતું, એ યુદ્ધની જગ્યા જે રક્ષિત સ્મારક કરી છે ત્યાં આજુબાજુના લોકો ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરેલ છે. દાખલા તરીકે જમીનની વાડી હોય, ભૂમિ હોય, ખનિજ માફિયા હોય, એને કબજો કરીને બેઠા છે. આ અગાઉ અમે ગત તારીખ 1/8ના રોજ ધ્રોળ મુકામે આવેદનપત્ર આપેલું હતું, પણ ત્યાં હજી સુધી કોઈ એક્શન લેવાના નહોતા. એક્શન ન લેવાના કારણે આજરોજ અમે કલેક્ટર કચેરીમાં તમામ સમાજ સાથે અહીંયા ભેગા થઈએ છીએ અને કલેક્ટર સાહેબના આવેદનપત્રને તાત્કાલિક પગલાં લ્યો અને લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કરી અને તમામ ઇસમો સામે કડકમાં કડક પગલાં લે એવી અમે માંગણી કરેલ છે. જય માતા અસ્તુ. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ચેનલને ફેસબુક, યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.